اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. દુઆએ આરફા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અરફાતના દિવસે વિર્દ કરેલી દુઆ. اللهم صل على محمد وآل محمد. તમામ વખાણ તે અલ્લાહને માટે છે કે જે માગ્યા વગર અતા કરે છે અને બેહિસાબ બિએફેનો માલિક છે. ન તો કોઈ તેની જસ્ટિસને રોકી શકે છે, ન તો કોઈ તેની અતાને રોકી શકે છે, ન તો કોઈ તેના જેવી વસ્તુ બનાવી શકે છે. તેણે બેમિસાલ વસ્તુઓ બનાવી છે. પોતાની હિકમતથી દરેક વસ્તુને અનોખી અને સુંદર બનાવી છે. દુનિયાની કોઈ પણ બનાવટ તેનાથી છુપી નથી અને અમાનતો તેની બારગાહમાં બેકાર થતી નથી. અહીં દરેક અમલ કરનારને અજર આપનાર, દરેક સંતોષીને બદલો દેનાર, દરેક ફરિયાદી પર રહમ કરનાર, ફાયદો પહોંચાડનાર, સંપૂર્ણ રોશન અને નુરાની કિતાબને નાઝિલ કરનાર, દરેકની દુઆને સાંભળનાર, દરેકના ગમને દૂર કરનાર, દરજાને બલંદ કરનાર, ઝાલિમોને ખત્મ કરનાર. અને તેના સિવાય બીજો કોઈ ખુદા નથી, ન તો તેનો કોઈ સાથી છે. એ બેમિસાલ દરેકની આવાજને સાંભળનાર, બધી વસ્તુને જોનાર અને દરેક વસ્તુ પર કુદરત રાખનાર. અય ખુદા, હું તારી તરફ મન લગાવું છું અને તું પાલનહાર છે તેવી ગવાહી આપું છું. હું ઇકરાર કરું છું કે તું જ મારો પરવરદિગાર છે. તારી બારગાહમાં જ પાછા હાજર થવાનું છે. તું મને ત્યારથી નેમતો આપી રહ્યો છે કે જ્યારે મારી કોઈ તાકાત પણ ન હતી. મને માટીથી પેદા કરી, જુદી જુદી સુલભમાંથી પસાર કરીને જમાનાના ઉતાર ચઢાવ, ઉંમર અને વર્ષના બદલાવથી હિફાજતમાં રાખેલ છે. મારી સફર બાપ દાદાની સુલભમાંથી માના પેટ સુધી જારી રહી. અને તારો કરમ અને એહસાન કે આ દુનિયામાં મોકલ્યો છે, પરંતુ તારો ખાસ મોટો એહસાન છે, મને કાફિર રાજાની હુકુમતમાં નથી મોકલ્યો કે જેઓએ તારાથી કરેલો વાયદો પૂરો નથી કર્યો અને તારા રસૂલોને જુઠલાવ્યા છે. મને તેવા માહોલમાં મોકલ્યો કે જ્યાં હિદાયતથી સગવડો મૌજૂદ હતી અને જરૂરતની બધી વસ્તુઓ અતા કરી. મારા જન્મ્યા પહેલા પણ તારો સરસ વર્તાવને સંપૂર્ણ નેમતો એ હતી કે એક નજીસ ટુકડાથી, એક નજીસ ટીપાથી અનોખો બનાવ્યો. પછી મને ગોશ્ત અને ખૂન ચામડીના 3 પડદામાં રાખ્યો અને મને પોતાને પણ મારી પૈદાઈશની જાણ ન કરી. મારા બધા કામોને પૂરો હક પોતાની પાસે જ રાખેલ છે. મને મારા હાલ ઉપર નથી મૂકી દીધો. ત્યાં દુનિયામાં દરેક રીતે હિદાયતની બધી સગવડ રાખી છે અને અધૂરો નથી બનાવ્યો. હું ગોળિયામાં બાળક હતો ત્યારે તે મારી હિફાજત કરી. ખોરાક માટે તાજા દૂધની સગવડ પણ તે જ કરી. દૂધ પીવડાવાળાઓની મહેરબાન બનાવી, દયા કરનાર માઓને જિમ્મેદાર બનાવી. જિન્નાતના બુરાઈથી મને બચાવ્યો અને શરીરમાં ખોટકાપણથી બચાવ્યો. બેશક અય રહીમ, અય કરીમ, તારી જાત બહુ જ બલંદ છે. ત્યાર પછી જ્યારે હું બોલવાના લાયક થયો તો તું તારી નેમતોમાં વધારો કરતો ગયો અને તરબિયત થકી મને હર વર્ષે તરક્કી આપતો રહ્યો. એટલે સુધી કે જ્યારે હું મોટો થઈ ગયો અને મારામાં શક્તિ આવી ગઈ અને હું મજબૂત બની ગયો તો તે મારા ઉપર હુજ્જત પૂરી કરી, મને તારી ઓળખાણ આપી અને તારી હિકમતની અજાયબીઓમાંથી વિચારમાં નાખી દીધો અને જમીન આસમાનની વસ્તુઓ સમજવા માટે બહેતરીન અક્કલ અતા કરી. તારી યાદ, તારો શુક્ર, તારી ઇતાત કરવા માટે હોશિયાર બનાવ્યો અને એટલી સમજદારી આપી કે નબીઓના પૈગામને સમજી શકું, એટલી સહેલાઈ આપી કે જે તારી મરજીની વાતોને કબૂલ કરી શકું.
તે ઉપરાંત પણ તારી મહેરબાની અને મદદને જારી રાખી. તારો અહેસાન કે મને સંપૂર્ણ રીતે માટીથી બનાવેલ છે અને તેના સિવાય પણ ઘણી બધી જમવા માટે નેમતો આપી તથા જાત જાતના પહેરવા માટે કપડાં આપ્યા. તારો અહેસાન બહુ જ મોટો છે. તારી મહેરબાની હંમેશાથી છે. જ્યારે બધી જ નેમતો આપી ચૂક્યો, બધી બલાઓને દૂર કરી દીધી, તું એવો મહેરબાન છો કે મારી જહાલત અને મારી ગુનાહ તારા અહેસાનને રોકી નથી શક્યા. ખુદાયા, તારા અહેસાન કે તે મને રસ્તો દેખાડ્યો જે તારાથી નજદીક છે, તે અમાલની તૌફીક આપી જેથી તારી બારગાહમાં નજદીક થયો. અને જ્યારે દુઆ કરું છું તો તું કબૂલ કરે છે, જ્યારે સવાલ કરું છું તું અદા કરે છે, જ્યારે ઇતાઅત કરું છું તો તું આભાર માને છે, જ્યારે શુક્ર અદા કરું છું તું તો નેમતોમાં વધારો કરે છે. આ બધું હકીકતમાં તારો અહેસાન છે, બીજા કાંઈ નથી. તું પાક અને પાકીઝા, કોઈનો મોહતાજ નથી, પેદા કરનાર અને ફરીથી તારા તરફ બોલાવનાર છો અને વખાણનો માલિક છે. તારા નામો પાક છે, તારી નેમતો ઘણી બધી છે. ખુદાયા, હું તારી કઈ કઈ નેમતોને કોંતે કરું અને કઈ કઈ નેમતોને યાદ કરું. તારી આપેલી કઈ કઈ વસ્તુઓનો શુક્ર અદા કરું. જ્યારે કે હિસાબ કરનાર તારી નેમતોની હું ગણતરી નથી કરી શકતો અને મોટા મોટા હોશિયારો તેને સમજી પણ નથી શકતા. અને જે મુસીબતો તથા તકલીફોને મારાથી દૂર કરી છે તે મારી ખુશીઓથી ઘણી જ વધારે છે, મને આપેલી છે. એ પાક પરવરદિગાર, હું મારા ઈમાનની હકીકત તારા વિશે પાકું યકીન, સાફ અને સ્વચ્છ તૌહીદ, દિલના છુપાયેલા ભેદ, નૂરે બસીરત, કપાળ ઉપરની લકીરો, શ્વાસ નીકળવાની જગ્યા, સૂંઘવાની શક્તિના ખજાના અને સાંભળવાની તાકાત સુધી આવાજ પહોંચાડવાની જગ્યા, હોઠોની નીચે છુપાયેલા બોલ, જીભથી નીકળતા શબ્દો, મોઢામાં ઉપરના અને નીચેના જબડાથી જોડાયેલી જગ્યા, દાઢને ઉગવાની જગ્યા, ખાવા પીવાની સહુલતના રસ્તા, માથાની હિફાજત કરનાર હાડકા, ગરદનનો શરીરથી જોડ, છાતીમાં જગ્યાઓ, દિલના પડદાને રોકનાર દોરા, કલેજાના ટુકડાને જમા કરીને રાખનાર પડખામાં ભાગ, જોડ બંધ આંગળીઓના ચારો તરફ તો ઘેરાવ, ગોશ્ત, ખૂન અને વાળ, ચામડી, હાડકા, ભેજુ, રગો અને બચપણમાં શરીરના બનતા અંગો, જમીનનું મારા વજૂદનો બોજ ઉઠાવવું, મારું સૂવું અને જાગવું, હરકત કરવી અને રોકાવું, રૂકુ અને સજદા, આ બધી નેમતો સામે રાખીએ વાતની ગવાહી આપું છું કે જો હું ઈરાદો કરું અને કોશિશ પણ કરું કે આખરી જમાના સુધી જીવતો રહીને તારી કોઈ એક નેમતોનો શુક્ર અદા કરવા ચાહું તો પણ તેનો શુક્ર અદા નથી કરી શકતો, સિવાય કે તારો અહેસાન અને મદદ હોય. તારા અહેસાન બદલ પણ એક શુક્રની જરૂરત છે. મારા પર દરેક હાલતમાં તારો એક નવો અહેસાન છે, જેથી હર હાલમાં એક નવો શુક્ર પણ હોવો જોઈએ. અરે હું કોણ, મારી શું મજાલ, જો મારા સાથે તમામ કોંતે કરનાર માણસો ભેગા થઈને પણ તારી બધી નેમતો અને અહેસાનને ગણવા જાય તો પણ નથી ગણી શકતા. અને ગણી પણ કેવી રીતે શકે જ્યારે કે તે જ તારી પાક કિતાબ અને સાચી ખબર દેનાર કિતાબમાં ફરમાવ્યું છે કે જો તમે બધા મળીને મારી નેમતોની ગણતરી કરવા ચાહો તો પણ કદી ગણતરી કરી શકવાના નથી. બેશક તારી કિતાબ સાચી અને તારું ફરમાન હક છે. તારા નબીઓ અને રસૂલોએ તારી વહી અને શરીયતને સરખી રીતે પહોંચાડેલ છે. હું મારી કોશિશ અને હિંમત, ઇતાત અને મારી સમજણ પ્રમાણે આ વાતની ગવાહી આપું છું. મારા ઈમાન અને યકીનનું એલાન કરું છું. તમામ વખાણ તે ખુદાને માટે છે જેને કોઈ ઔલાદ નથી કે જે તેને વારસદાર બને.
તેનો કોઈ ભાગીદાર નથી કે તેની બનાવેલી વસ્તુઓમાં ઝઘડો કરે. તેને કોઈ વલી યા સરપરસ્ત નથી, કોઈ વસ્તુ બનાવવામાં તેની મદદ કરે. તે પાક પવિત્ર અને કોઈનો મોહતાજ નથી. જો જમીન અને આસમાનમાં તેના સિવાય બીજો કોઈ ખુદા હતે તો બંને ખતમ થઈ ગયા હોત. તેની પવિત્ર જાત કોઈની મોહતાજ નથી. ન તો તેનો કોઈ બાપ છે, ન તો કોઈ તેના કોઈ બીબી બચ્ચા છે. હું તેના વખાણ કરું જે વખાણ તેના નજદીકના મલાઈકાઓને નબીઓએ કરેલ હોય. ખુદાના રસૂલોમાં સૌથી બહેતર ખાતિમુલ અંબિયા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પાક ઔલાદ ઉપર તું રહેમત નાઝિલ કર. اللهم صل على محمد وآل محمد. ખુદાયા તું મને એવો બનાવી દે કે હું તારાથી એ રીતે ડરું કે જાણે તને જોઈ રહ્યો હોય. તારી તાકાતથી મારી મદદ કર. મારા ગુનાહોના લીધે મને બદબખ્ત અને ઝાલિમ ન બનાવ. તારા ફેંસલાને મારા માટે બહેતર બનાવ. તારા તરફથી જે તકદીર લખાયેલા છે તેને મારા માટે મુબારક કર. અને જે વસ્તુ મારા માટે મોડી લખેલી છે તેમાં જલ્દી ન કરું, અને જે વસ્તુ પહેલા છે તેને મોડી ન ચાહું. અય ખુદા, તું મને દિલનો મોટો બનાવ. મારામાં યકીન, અમલમાં ખુલૂસ, બસીરતમાં નૂર, દિનમાં બસીરત અતા કર. મારા માટે શરીરના અંગોને ફાયદો પહોંચાડનાર બનાવ. સાંભળવા અને જોવાને મારો વારિસ બનાવ. ઝાલિમો સામે મારી મદદ કર અને તેઓથી મારી નજર સામે બદલો લે, જેથી મારા દિલને ઠંડક પહોંચે. ખુદાયા, મારા ગમને દૂર કર. મારા છુપા કામોમાં મદદ કર. મારી ભૂલોને માફ કર. શૈતાનને મારાથી દૂર કર. મારી પરેશાનીમાં છુટકારો નસીબ કર. દુનિયા અને આખેરતમાં મારા દરજ્જાને બુલંદ કર. ખુદાયા, તારો શુક્ર કે તું મને સાંભળનાર અને દેખનાર બનાવ્યો. તારો શુક્ર કે મને કામિલ પૈદા કર્યો અને અધૂરો નથી બનાવ્યો. આ તો તારી ખાસ રહેમત છે, જ્યારે કે તને મારી કાંઈ જરૂરત નથી. ખુદાયા, જે રીતે તે મને મારી પૈદાઈશમાં સરખી રીતે બનાવ્યો અને સુરતમાં ચહેરાને ખૂબસૂરત અને ઉથિલ બનાવ્યો છે, તે જ રીતે મારી ઉપર મોટો એહસાન કર્યો કે જે મારા નફ્સને બચાવીને મને હિફાજતમાં રાખ્યો. તૌફીક આપીને મને ઇનામ અતા કર્યું. મારી હિદાયત ફરમાવીને મને એહસાનના કાબિલ બનાવ્યો. અને મોટો એહસાન કે દરેક ભલાઈમાં હિસ્સો રાખેલ છે. મને જમવાનું ખવડાવ્યું, પાણી પીવડાવ્યું. મને કોઈનો મોહતાજ નથી બનાવ્યો. યા અલ્લાહ, તે મને ઇજ્જત આપી, મારી મદદ કરી, મને ઇજ્જતદાર બનાવ્યો છે. તારા માટે એહસાન કે શરીરને ઢાંકવા માટે કપડાં આપ્યા અને પોતાની ખાસ રહેમત થકી મુશ્કેલીઓને આસાન કરી. અય ખુદા, તું મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અય ખુદા, જમાનાની હલાકતી અને રાત દિવસની શક્તિમાંથી તું મારી મદદ કર. દુનિયાની ખતરનાક જગ્યાઓ અને આખેરતની મુશ્કેલ મંઝિલો મને નજાત અતા કર અને ઝાલિમોના મકરો ફરેબથી હિફાજતમાં રાખ. અય ખુદા, જે વસ્તુનો મને ખોફ છે તેના માટે તું જ બસ છે, અને જેનાથી પરહેઝ કરું તેનાથી મને બચાવી લે. મારી અને મારા દીનની હિફાજત કર. મારા સફરમાં મારી હિફાજત કર. બાલ બચ્ચાની કમી પૂરી કર. જે રોઝી આપેલ છે તેમાં બરકત અતા કર. મને મારા નજીક જલીલ કર અને લોકોના નજદીક મને ઇજ્જતવાન બનાવ. જિન્નાત અને ઇન્સાનની બુરાઈઓથી હિફાજત મારા. ગુનાઓને લીધે મારું અપમાન ન કરજે. મારા છુપા આઈબોને જાહિર ન કરજે. મારા ખરાબ અમાલ થકી બલા નાઝિલ ન કરજે. જે નેમતો આપી છે તે છીનવી ન લેજે. મને તારા સિવાય બીજા કોઈના હવાલે ન કરજે. અય ખુદા, જો તું મને તારા સિવાય બીજા કોઈના હવાલે કરીશ, જો સગાવાલા હશે તો મોઢું ફેરવી લેશે, જો દૂર ના હશે તો મારી ઉપર હમલો કરશે. શું તું મને મારા જેવા કમજોરના હવાલે કરીશ, જ્યારે કે તું જ મારો પાલનહાર છે, તું જ મારો માલિક છે. ખુદાયા, હું
તારાથી મારી ગુરબત વતનથી દૂરી અને હુકુમતની નજરોમાં મારી જિલ્લતની શિકાયત કરું છું. અય ખુદા, તારા ગજબ ગુસ્સો મારી ઉપર નાઝિલ ન કરજે. કેમ કે તારા ગજબથી આઝાદ થઈ ગયો તો પછી મને કોઈની પરવા નથી. તું પાક અને કોઈનો મોહતાજ નથી. તું પાક અને કોઈનો મોહતાજ નથી અને તારી આફિયત મારી માટે બેહિસાબ છે. અય ખુદા, તારા ચમકતા નૂરના વાસ્તાથી જે જમીન અને આસમાનને રોશની આપે છે અને અંધારાને દૂર કરે છે, અવ્વલીન અને આખિરતની ઇસ્લાહ કરે છે, એ નૂરના વાસ્તાથી સવાલ કરું છું કે તારા ગજબની હાલતમાં મને મોત ના હવાલે ન કરજે અને હું મારાથી નારાજ અને તું મારાથી નારાજ ન થજે. હું વારંવાર તારાથી વિનંતી કરું છું કે તારો અઝાબ નાઝિલ થાય તે પહેલા મારાથી તું રાજી થઈ જા. એ આ ખુદા, તારી નારાજગીને તારા લુત્ફો કરમથી તારી ખુશનુદીમાં બદલી નાખ કે તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. તું મોહતરમ શહેર મક્કા, મશઅરુલ હરામ અને અઝાબથી આઝાદ કરનાર કદીમ મકાન ખાને કાબાનું માલિક છે, જેને તે બરકતવાળું અને લોકો માટે અમન અને શાંતિવાળું બનાવેલ છે. અય મહેરબાન ખુદા, તું સજાના હકદાર બનેલા ગુનેગાર બંદાઓના ગુનાઓને પણ માફ કરે છે. પોતાના ફઝલ અને એહસાનથી પૂરી રીતે નેમતો અતા કરે છે. અય ખુદા, તે તારા કરમથી અમોને ઘણી બધી નેમતો આપી છે. અહીં મુસીબતમાં બંદાઓની મદદગાર, એકલતામાં સાથી, રંજોગમમાં ફરિયાદે પહોંચનાર, મારા અને મારા ખાનદાનના બુઝુર્ગ ઇબ્રાહિમ અને ઇસ્માઇલ, ઇસ્હાક અને યાકૂબના માલિક, જિબ્રાઈલ અને મિકાઈલ, ઇસરાફીલ અને છેલ્લા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પાક અવલાદ અલૈહિસ્સલામના પરવરદિગાર, તૌરેત, ઇંજીલ, ઝબૂર અને કુરઆન મજીદના નાઝિલ કરનાર, કાફ હયા ઐન સ્વાદ તાહ યાસીન અને કુરઆન હકીમને અરશથી નાઝિલ કરનાર, તો ત્યારે પણ મારો સહારો છે જ્યારે ખુલ્લા અને મોટા રસ્તા પણ મુશ્કેલ બની જાય અને બેપના પહોળી જમીન પણ સાંકડી થઈ જાય. જો તારી રહેમત ન હોત તો હું હલાક થઈ જાત. તું નીચે પડનારને સહારો આપનાર છે. જો તું મારા ગુનાઓને ન છુપાવ્યો હો તો હું જલીલ થઈ જાત. દુશ્મનો સામે તું મદદ કરનાર છે. તારી મદદ ન હોત તો હું બિલકુલ હારી જત. અય ખુદા, તે તારી બુલંદી અને મોટાઈને ફક્ત પોતાને જ માટે રાખેલ છે અને ઇજ્જતના તલબગાર તારી ઇજ્જત થકી ઇજ્જત મેળવે છે. ખુદાયા, તારા સામે મહારાજાઓ જિલ્લતનો તોગ પોતાના ગળામાં પહેરીને ઊભા છે, તારા દબદબાથી ધ્રુજી રહ્યા છે. તું એવું આલિમ છો કે આંખોની ખયાનતના ઈશારા અને દિલના ભેદોને પણ જાણે છે અને તને ભવિષ્યથી બધી વાતો ખબર છે. અય ખુદા, તારી જાત એટલી બલંદ છે કે જેના વિશે કોઈને નથી ખબર કે તું શું અને ક્યાં છે. આની ખબર ફક્ત તારા જ પાસે છે. અય જમીનને પાણી ઉપર રોકનાર, હવાના રસ્તાને આસમાનોથી બંધ કરનાર, અય ખુદા, જેના નામો બુઝુર્ગ છે, જેની ભલાઈમાં ખતમ થનાર નથી, અને જંગલમાં યુસુફ નબી માટે કાફલાને રોકનાર, તેમને કૂવામાંથી બહાર કાઢીને ગુલામીમાંથી બાદશાહ બનાવનાર, કે યાકૂબની આંખો રોવાના કારણે સફેદ થવા પછી તેમને યુસુફથી મુલાકાત કરાવનાર, અયુબની બલાઓ અને મુસીબતોને દૂર કરનાર, ઇબ્રાહિમના બુઢાપામાં તેમને હાથ પકડીને ઝબના ઇમ્તિહાનથી રોકનાર, ઝકરિયાની દુઆને કબૂલ કરીને યહયા જેવો ફરજંદ આપનાર, તેમને તન્હાઈ અને લાવારીસીથી બચાવનાર, યુનુસને મછલીના પેટમાંથી બહાર કાઢનાર, દરિયામાં રસ્તા બનાવીને બની ઇસરાઈલને નજાત દેનાર અને ફિરૌન અને તેના લશ્કરને દુબાડીને દેનાર, પોતાની ખાસ રહેમતથી હવાને ખુશગવાર મોસમ બનાવીને મોકલનાર, પોતાની મખલુક પર જલ્દી અઝાબ ન કરનાર અને મૂસા નબીના મુકાબલામાં આવનાર જાદુગરોને અઝાબથી બચાવનાર, જાદુગરોના અઝાબથી બચાવનાર, જ્યારે કે તેઓ ઘણા દિવસ સુધી હકના મુનકીર હતા અને ખુદાની રોઝી ખાઈને ગેર ખુદાની ઇબાદત કરતા હતા અને રસૂલોને જુઠલાવીને તેમનાથી લડાઈ કરતા હતા. અય અલ્લાહ,
અહીં બેમિસાલ બનાવનાર, અહીં બેમિસાલ પેદા કરનાર તારો કોઈ જવાબ નથી. તું હંમેશાથી છે અને તને ફના નથી. તું જ્યારે પણ જીવતો રહીશ, જ્યારે કોઈ જીવતું નહીં હોય, અને મુર્દાઓને સજીવન કરનાર, દરેકના અમાલની દેખરેખ રાખનાર. અહીં તે ખુદા કે જેના શુક્ર મેં બહુ જ ઓછા અદા કરેલ છે. તે પછી પોતાની નેમતો મારી ઉપર બંધ નથી કરી. મારી ભૂલો ઘણી બધી હોવા છતાં તે મને અપમાન નથી કરેલ. મને ગુનાહ કરતા જોયા છતાં મને બદનામ નથી કર્યો. તે બચપણમાં મારી હિફાજત કરી અને બુઢાપામાં પણ મને રોજી આપી છે. આય ખુદા, તારી નેમતો મારી પાસે બેહિસાબ છે. તારા એહસાનનો બદલો કોઈ નથી આપી શકતું. ખુદાયા, તે મારી સાથે એહસાન અને ભલાઈથી વર્તાવ કર્યો છે, જ્યારે કે મેં તેનો બદલો બુરાઈ અને ગુનાઈથી આપ્યો. ખુદાયા, તે ઈમાનની હિદાયત તારા એહસાનને ઓળખવા પહેલા કરી છે. ખુદાયા, હું તને બીમારીમાં પુકાર્યો, તે મને શફા આપી. જ્યારે મારી પાસે કપડાં ન હતા ત્યારે મેં અવાજ આપી તો તે મને કપડાં અતા કર્યા. ભૂખમાં પુકાર્યો તો જમવાનું આપ્યું. ખુદાયા, તરસમાં અવાજ આપી તો પણ તે મને પાણી પીવરાવ્યું. જિલ્લતમાં બોલાવ્યો તો તે ઇજ્જત અતા કરી. જહાલતમાં તારી મારિફત આપી. એકલતામાં અવાજ આપી તો અમારી સંખ્યા વધારી આપી. ગાયબ વિશે ઇલ્તેમાસ કરી તો પાછો ફેરવી દીધો. ગરીબીમાં ફરિયાદ કરી તો માલદાર બનાવી દીધો. ઝુલ્મના મુકાબલામાં મદદ માગી તો મદદ અતા કરી. એ ખુદા, માલદારીમાં ત્યારે તને મેં પુકાર્યો તો તું નેમતોને બાકી રાખી, અને ન માગ્યું તો પણ માગ્યા વગર પોતે નેમતો આપી દીધી. ફકત અને ફકત શુક્ર અને વખાણ તારા માટે છે. ખુદાયા, ભૂલ કરવા સમયે મને બચાવ્યો, રંજો ગમથી નજાત આપી, દુઆઓને કબૂલ કરી, અને તે મારી અંગત વાતોને છુપાવી. ગુનાઓને માફ કર્યા, મકસદને પૂરો કર્યો, દુશ્મનો સામે મારી મદદ કરી. હું જો તારી નેમતોનો એહસાન અને તારી અઝીમ બક્ષિશોની ગણતરી કરવા ચાહું તો પણ કદી કોંતે નથી કરી શકતો. તે એહસાન કરેલ છે, તે ઇનામ આપેલ છે, તે લુત્ફો એહસાન અને બહેતરીન વર્તાવ કરેલ છે, તે ફઝલો કરમ કરેલ છે, તે પૂરી રીતે નેમતો આપી છે. રોઝી પણ તે જ આપી છે, તૌફીક પણ તે જ આપી. અતા કરનાર અને માલદાર પણ તું જ છો. તારી પાસે નેમતો અમોને આપી છે. તું પનાહ દેનાર છે. તું મારા માટે કાફી છો. તે જ મારી હિદાયત કરી, મને હિફાજતમાં રાખ્યો, મારી ખરાબીને છુપાવી છે, અને તું જ મગફિરત કરી છે. તાકાત આપનાર પણ તું જ છે, ઇજ્જત દેનાર પણ તું છે, મદદ પણ તે કરેલ છે, અને બાજુઓમાં તાકાત પણ તે જ આપી છે, અને તે જ મદદ કરેલ છે. બીમારીથી મને શફા દેનાર પણ તું છો, આફિયત પણ તે જ આપી છે, બુઝુર્ગી દેનાર પણ તું જ છે, બરકત પણ તારા તરફથી છે. તારા વખાણ હંમેશા માટે છે. તારો શુક્ર બેહિસાબ અને અગણિત છે. ખુદાયા, હું તારો ગુનેગાર બંદો, હું મારા ગુનાઓ અને ભૂલોને કબૂલ કરું છું. હું ગુનેગાર છું. હું બુરાઈઓ, ભૂલો અને ગુનાઓ કરેલ છે. જે હાલતના લીધે ગાફિલ બન્યો, મારાથી ભૂલો થઈ, જાણી જોઈને ગુનાઓ કર્યા છે. વાયદાને વફા ન કરનાર પણ હું છું. હું મારી બુરાઈઓને કબૂલ કરી રહ્યો છું, અને કબૂલ કરું છું કે તારા તરફથી બેહિસાબ બ્યેફે નાઝિલ થઈ છે, અને મારી પાસે હમણાં પણ કેટલી નેમતો છે. તે છતાં પણ હું વારંવાર ગુનાહ કરતા રહું છું. અય પરવરદિગાર, મારા ગુનાઓને તું માફ કરી આપ, કેમ કે મારા જેવા ગુનેગાર બંદાના ગુનાઓથી તારું કોઈ નુકસાન નથી થતું, અને કોઈની ઇબાદતની જરૂરત પણ તને નથી હોતી, અને તું દરેકને અમલ કરનારને પોતાની તૌફીક અતા કરે છે. અય મારા માલિક ખુદાયા, અય મારા પાલનહાર, તમામ વખાણ ફકત તારી માટે છે. અય મહેરબાન ખુદાઓ, તે મને હુકમ આપ્યો અને મેં તારા હુકમોથી નાફરમાની કરી. હવે મારી પાસે નજાતનો કોઈ રસ્તો નથી. અઝાબને દૂર કરનાર તારા સિવાય બીજો કોઈ શક્તિમાન પણ નથી. હું કેમ કરીને તારી સામે બચાવ કરું? કોના સહારાથી તારી બારગાહમાં પહોંચું? આ કાનના સહારે, યા આંખના સહારે, યા જબાનના સહારે, યા દિલના સહારે, યા પછી હાથ પગના સહારાથી તારી બારગાહમાં પહોંચું? અરે આ તો બધી તારી જ આપેલી નેમતો છે, અને આનાથી જ મેં ગુનાહ કરેલ છે.
આ બધી મારા વિરુદ્ધ તારી બારગામાં ગવાહી આપનાર છે. એ મહેરબાન પરવરદિગાર, તે મારી બુરાઈઓને મારા મા બાપ સગાવાલાથી પણ છુપી રાખી છે, કોઈને પણ ખબર નથી પડવા દીધી. રાજા અને તેના માણસોથી પણ મારી બુરાઈઓને છુપી રાખી અને કોઈ જાતની સજાનો હકદાર પણ નથી બનાવ્યો. અગર જો આ બધા તારી જેમ મારી છુપી વાતોને એક પલ માટે પણ જાણતા હોત તો મોહલત ન આપત. ખુદાયા, અગર મારાથી બિલકુલ દૂર થઈ જાત, હવે હું પણ તારી બારગામાં ખુશુ અને ખુશુ, નરમાશ અને નમ્રતા સાથે રેઘરે કરીને તારી બારગામાં પોતાને બે ઇજ્જત અને હકીર જાણીને હાજર થયો છું. ન તો નજાત માટે કોઈ બાનું છે, ન તો ગુનાહથી બચાવનાર કોઈ તાકાતને સહારો દેખાય છે. ન તો મારી પાસે કોઈ બહાનું છે કે હું દલીલ કરું, ન તો એમ કહી શકું કે આ ગુનાઓ મને નથી કર્યા, ન તો એમ કહી શકું કે આ ગુનાઓ મેં નથી કર્યા યા આ બુરાઈઓ મેં નથી કરી. હું તો ઇનકાર પણ નથી કરી શકતો. જો ઇનકાર પણ કરું તો શું ફાયદો, જ્યારે કે શરીરના બધા અંગો મારે કોંતરમાં ગવાહી આપશે અને મને તે વાતનું પૂરેપૂરું યકીન છે કે તેમાં કોઈ જાતનો શક નથી. તું જરૂર મોટા મોટા કામ વિશે સવાલ કરીશ તો ન્યાય કરનાર છે તારા પાસે જુલમ નથી, પરંતુ મારી માટે તો ન્યાય અને અદલ પણ ખતરનાક છે. હું તો તારા અદલ અને ઇન્સાફથી પણ પનાહ માંગુ છું. ફકત અને ફકત તારા ફઝલો કરમની માગણી કરું છું. અય મહેરબાન પરવરદિગાર, જો તું અઝાબ પણ કરીશ તો તે મારા ગુનાહોના લીધે હશે, અને જો તું માફ કરીશ તો તે તારા હિલ્મ, એહસાન અને કરમના લીધે હશે. અય ખુદા, તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી. તું પાક અને પવિત્ર છો, કોઈનો મોહતાજ નથી અને હું જુલમ કરનાર છું. તું એકલો જ કોઈનો મોહતાજ નથી અને હું માફી ચાહવા વાળો છું. તું એકલો છે જે કોઈનો મોહતાજ નથી અને હું તારી યુનિસિટેનો કલમો પડનાર છું. તું એકલો છે અને કોઈનો મોહતાજ નથી, હું ડરનાર છું. તું એકલો છે અને હું ધ્રુજી રહ્યો છું. તું એકલો છે અને કોઈનો મોહતાજ નથી અને હું ઉમ્મીદ લગાવીને બેઠો છું. ખુદાયા, હું તારી તરફ આગળ આવનાર, તારી તહલીલ યાને લા ઇલાહા ઇલ્લલ્લાહ કરનાર અને હું તારી તસ્બીહ પડનાર છું. તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. હું તારી બુઝુર્ગીને માનનાર છું. તું એકલો અને કોઈનો મોહતાજ નથી અને મારો અને મારા બાપ દાદાઓને તું પરવરદિગાર છો. ખુદાયા, હું તારી બુઝુર્ગીને કબૂલ કરીને તારા વખાણ કરું છું અને મારું ખુલૂસ તારા જિક્રમાં તારી તૌહીદની મારિફત સાથે. યા ઇલાહી, હું તારી એક એક નેમતોને કબૂલ કરું છું અને ત્યાર પછી એ પણ કબૂલ કરું છું તારી નેમતોને કોઈ ગણી શકતું નથી. તે બેહદ અને બેહિસાબ છે, તેની કોઈ લિમિટ નથી, સંપૂર્ણ અને સ્પષ્ટ, જાહેરી તથા છુપી છે. તારી જે નેમતો મને જિંદગીની શરૂઆત યા ઇલાહી, ખુદાયા, હું તારી બુઝુર્ગીને કબૂલ કરીને તારા વખાણ કરું છું. મારું ખુલુસ તારા જિક્રમાં તારી તૌહીદની મારિફત સાથે છે. હું તારી એક એક નેમતોને કબૂલ કરું છું અને ત્યાર પછી એ પણ કબૂલ કરું છું કે તારી નેમતોને કોઈ ગણી શકતું નથી. તે બેહદ અને બેહિસાબ છે, તેની કોઈ લિમિટ નથી, સંપૂર્ણ અને સ્પષ્ટ, જાહેરી તથા છુપી છે. તારી જે નેમતો મને જિંદગીની શરૂઆતથી અને મારા જન્મથી આપી છે, તે નેમતો આ છે કે મને ફકીર અને મોહતાજ નથી બનાવ્યો, નુકસાનોને દૂર કર્યું, આસાનીઓને સગવડ કરી, કઠણાઈઓને દૂર કરી, પરેશાની અને ગમને નાબૂદ કર્યા, તંદુરસ્તી અતા કરી, દીને મોહમ્મદીમાં સલામતી આપેલ. તારી અતા કરેલી નેમતો એટલી બધી છે કે જો અવ્વલીન અને આખરીન બધા મળીને મારી સાથે હિસાબ કરે તો પણ નથી ગણી શકતા. તું પાક અને પાકીઝા છો, બુલંદ અને મહાન છો. તું અઝીમ, રહીમ, કરીમ, પરવરદિગાર છો અને તારી રહેમતોની ગણતરી નથી થઈ શકતી.
તારા વખાણ સુધી કોઈ નથી પહોંચી શકતું, ન તો કોઈ તારી નેમતોનો બદલો આપી શકે છે. અય પરવરદિગાર, હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર તું રહેમત નાઝિલ કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અમારી ઉપર તારી નેમતોને સંપૂર્ણ કર અને તારી ઇતાઅતથી અમને નેક બનાવું કે તું પાકો પવિત્ર છે અને કોઈનો મોહતાજ નથી. વહદહુ લા શરીક છે. પરેશાન લોકોની દુઆઓ કબૂલ કરે છે, બુરાઈઓને દૂર કરે છે, મઝલુમોની મદદ કરે છે, બીમારોને શફા આપે છે, ફકીરોને માલદાર બનાવે છે, તૂટેલા દિલોને જોડે છે, બચ્ચાઓ પર રહમ કરે છે, મોટાઓની મદદ કરે છે. તારા સિવાય બીજો કોઈ મદદગાર નથી અને તારાથી વધારે કોઈ તાકતવાર નથી. તું બલંદ અને મોટો છે. એ પગમાં સાંકળ બંધાયેલા અસીરોને, કેદીઓને છુટકારો આપનાર, એ બચ્ચાઓને રોજી આપનાર, એ ગભરાયેલાઓને પનાહ આપનાર, એ ખુદા જેનો કોઈ ભાગીદાર કે વઝીર નથી, હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઉપર તું રહેમત નાઝિલ કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખુદાયા, આજની સાંજે તે બધું અતા કર જે તું તારા નેક બંદાઓને આપે છે. જાહેરી નેમતો, છુપી નેમતો, બલાઓથી નજાત, રંજોગમથી છુટકારો, દુઆની કબૂલિયત, નેકીઓની કબૂલિયત, બુરાઈઓની પર્દાપોશી વગેરે વગેરે તું અતા કર. તું લતીફ અને ખબીર છો, કાદિર અને કદીર છે. આય ખુદા, હું જેને જેને પુકારું છું તેમાં તું સૌથી વધારે નજદીક છો. તું દરેકથી જલ્દી જવાબ આપે છે. દરેક માફ કરનાર કરતા વધારે કરીમ છે. દરેક અતા કરનારથી વધારે આપનાર છે. જેને સવાલ કરવામાં આવે તેઓમાં સૌથી વધારે સાંભળનાર છે. દુનિયા અને આખેરતમાં રહેમાન અને રહીમ છે. તારા જેવો કોઈ સવાલના લાયક નથી કે જેના પાસે સવાલ કરવામાં આવે. તારા સિવાય કોઈ ઉમ્મીદોને પૂરી કરનાર નથી. જ્યારે પણ તને પુકાર્યો તો તે જવાબ આપ્યો, તારાથી માંગણી કરી તો તે પૂરી કરી, તારી તરફ આવ્યો તો તે રહમ કર્યા, તારા પર ભરોસો કર્યો તે નજાત આપી, તારી પાસે પનાહ માંગી તો તે એકલો જ કાફી છે. અય ખુદા, તારા બંદા અને રસૂલ નબી હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એમની પાક ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને અમારી ઉપર તારી નેમતોને પૂરી બનાવી આપ. તારી દરેક અતાને બાબરકત બનાવ અને અમારી ગણતરી શુક્ર કરનાર અને તારી નેમતોને યાદ કરનાર અનેક લોકોમાં કર. આમીન આમીન યા રબ્બલ આલમીન. યા ઇલાહી, ખુદાયા, જે માલિક છે અને સાથે કુદરત પણ રાખે છે, જે ઇખ્તિયાર સાથે ગજબ પણ કરે છે, જેણે ગુનેગારોને ઢાંક્યા છે, માફી ચાહનારાઓને માફ કરેલ છે, આ તલબગાર અને ઉમ્મીદો બાંધનારની છેલ્લી મંઝિલ, દરેક વસ્તુનું ઇલ્મ રાખનાર, માફી ચાહનારથી મોહબ્બત અને રહેમત ભર્યો વર્તાવ કરનાર. અય ખુદા, મુઆદ સાંજના જે સાંજ અઝમત અને શરાફત વાળી છે તેમાં ફકત તારાથી દિલ લગાવ્યું છે. અમારા વસીલા તારા રસૂલ સલ્લલ્લાહુ, તારી મખલૂકાતમાં છૂટાયેલ તારી વહીના અમીન, તારી સવાબની બશારત આપનાર, તારા અઝાબથી બચાવનાર અને રોશન ચિરાગ પૈગંબર છે, જેમના થકી મુસલમાન ઉપર બિયફે નાઝિલ કરેલ છે અને આલમીન માટે રહેમત બનાવીને મોકલેલ છે. આય ખુદા, હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર તું રહેમત નાઝિલ કર, જેના તે હકદાર છે. અય અઝીમ ખુદા, હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એમની આલે પાક ઉપર રહેમત નાઝિલ કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ.
તારી મગફિરત થકી અમારા ગુનાઓને છુપાવી દે. તારી પાસે જુદી જુદી ભાષાઓમાં લોકો ફરિયાદ કરી રહ્યા છે, તેથી તું આજ ને આજ મને તે દરેક નેમતમાં ભાગીદાર બનાવ જેને તે તારા બંદાઓને આપેલી છે, અને જે નૂરથી હિદાયત કરે છે, જે રહેમત ફેલાવે છે, જે બરકતો નાઝિલ કરે છે, જે લિબાસની આફિયતથી ગુનાઓને છુપાવે છે, અને જે રોજીમાં વધારો કરે છે. તે બધી વસ્તુ અથા કર. એ બધાય રહેમ કરનારામાં સૌથી વધારે રહેમ કરનાર. આય ખુદા, હું અહીંયાથી પાછો જાઉં તો કામયાબ અને નેક અમલ સાથે ફાયદો મેળવેલો હોય અને નજાત પામેલાની જેમ પાછો ફરું. અને તારી રહેમતથી ના ઉમ્મીદ ન કર, તારી રહેમતથી ખાલી ન રાખ, મારી ઉમ્મીદોથી મહેરૂમ ન કર, અને તારા ફઝલો કરમથી અલગ ન કર. જે વસ્તુની ઉમ્મીદ રાખું છું તેનાથી માયુસ ન કર. તારી બારગાથી નામુરાદ પાછો ન ફેરવજે, તારા દરવાજાથી હટાવી ન દેજે. અહીં મોટો માફ કરનાર અને બુલંદ કરમ કરનાર, હું તારી તરફ દિલથી યકીન સાથે હાજર થયો છું. તારી રહેમતવાળા મકાન ખાની કાબાનો ઈરાદો કરેલ છે. આ મનાસિકે હજમાં મારી મદદ કર, મારી હજને કબૂલિયતના દરજા સુધી પહોંચાડી આપ, મારા ગુનાઓને બક્ષી આપ, મારી ભૂલોને માફ કર. મેં તારી બારગામાં તે હાથ ફેલાવેલ છે જેમાં જિલ્લત અને બેઇજ્જતના નિશાન છે, પરંતુ એ મહેરબાન ખુદા, અમે જે માગ્યું છે તે આજે જ અતા કર, અને જે કામ માટે તને પુકારેલ છે તેના માટે કાફી થઈ જા. તારા સિવાય બીજો કોઈ કાફી નથી, તારા સિવાય બીજો કોઈ પરવરદિગાર પણ નથી. દરેક જગ્યાએ ફક્ત તારો જ હુકમ ચાલે છે. તારી પાસે બધું ઇલ્મ છે, તારો ફેંસલો ન્યાય પર આધાર રાખે છે. અમારા હકમાં એક ફેંસલો કરીને અમારી નેક લોકોમાં ગણતરી કર. આય ખુદા, અમારા માટે તારી સખાવત કરમ, સારામાં સારો બદલો, વધારે સવાબ અને હંમેશાની સહુલત, તારા આરામ અને હંમેશાની સહુલત તથા આરામ અતા કર. અમારા ગુનાઓને માફ કર અને હલાક થનારના સાથે અમોને હલાક ન કરજે. તારી રહેમત અને મોહબ્બત ભર્યો ચહેરો અમારા તરફથી ન ફેરવી દેજે, કે તું અરહમુર રાહિમીન અને સૌથી બહેતર માફ કરનાર છે. યા ઇલાહી, અય ખુદા, આજને આજ અમારી ગણતરી તે લોકોમાં કરજે જે લોકોને તેમના સવાલ કરવા પર અતા કરેલ છે, એમના શુક્ર કરવા પર વધારે આપેલ છે, એમની તૌબાને કબૂલ કરેલ છે, જેમની ગુનાઓથી જુદા થઈ જવાને કારણે તેમને માફ કરેલ છે. અય સાહેબે જલાલો ઇકરામ, અય ખુદા, અમને પાક બનાવ, અમારી મદદ કર, અમારી ફરિયાદ અને ગિરિયા ઉપર રહમ કર. અય બહેતરીન સવાલને પૂરા કરનાર, વધારે રહમ કરનાર, અય ખુદા, તારાથી પાપડોને બંધ થવું અને આંખોના ઈશારા પણ છુપા નથી. તું દિલોના વિચારને પણ જાણે છે, છાતીમાં છુપા ભેદોને પણ જાણે છે, જેનું ઇલ્મ દરેક વસ્તુને ઘેરી લીધેલ છે, અને તેના હિલ્મ તથા સબ્ર બધી વસ્તુને ઘેરી લીધેલ છે. તો પાક પવિત્ર છે, વિરોધીઓના બોલ અને વિચારથી ઘણો બલંદ છે. સાતો જમીન અને આસમાન તારી તસ્બીહ કરે છે, કાયનાતની દરેક વસ્તુ તારા વખાણ કરે છે. વખાણ તો ફક્ત તારા માટે છે, અને બુઝુર્ગી પણ તારા લાયક છે. તું સાહેબે જલાલ અને ઇજ્જતવાન છે, તારી નેમતો અઝીમ છે, અને તું સખી, કરીમ અને મહેરબાન રહેમ કરનાર છે. અય પરવરદિગાર, અમારી હલાલ રોજીમાં તું વધારો કર, અમારા શરીર અને દિનમાં સલામતી અતા કર, અમને ખોફમાં અમન અને શાંતિ આપ, અમને જહન્નમની આગથી છુટકારો નસીબ કર. અય પરવરદિગાર, તારા અઝાબ તરફ ધીરે ધીરે ધકેલી ના લેજે, અમે કોઈ જાતની ગફલતમાં ન રહી જઈએ. અમને ખરાબ જિન્નાત અને ઇન્સાનની બુરાઈઓથી બચાવી લે. અય બધાથી બહેતર સાંભળનાર, અય સૌથી વધારે દેખનાર, સૌથી જલ્દી હિસાબ કરનાર, સૌથી વધારે દયા કરનાર,
હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર તું રહેમત નાઝિલ કર. પરવરદિગારા, હું તારાથી એવી હાજત માગી રહ્યો છું કે જો તું પૂરી કરીશ અને પછી બીજા લોકો રદ કરે તો પણ કોઈ નુકસાન નથી, અને જો તું રદ કરીશ અને બાકી બધા અતા કરે તો પણ તેમાં કોઈ લાભ નથી. અને મારી તે હાજત આ છે કે તું મને જહન્નમની આગથી બચાવી લે. તારા સિવાય બીજો કોઈ ખુદા નથી, તું એકલો, અને તારા સિવાય તારો કોઈ ભાગીદાર નથી. બાદશાહ તારા માટે છે, તમામ વખાણ તારા માટે છે. તું દરેક વસ્તુ પર કુદરત રાખે છે. યા રબ્બે યા રબ્બે યા રબ, યા રબ્બે યા રબ્બે યા રબ. અહે ખુદા, હું મારી તવંગરીમાં પણ તારો ફકીર છું, તો ફકીરીમાં કેમ તારો મોહતાજ ન હોય? મારા પાસે ઇલ્મ હોવા છતાં પણ હું જાહિલ છું, તું જહાલતમાં કેમ જાહિલ ન હો? તારી તદબીરોની તબદીલી અને તારા તરફથી બદલાતી તકદીરોના કારણે તારી મારેફતવાળા બંદા ન તારી અતાથી સુકૂન સાથે બેસવા પામે કે ન બલાથી કોઈ રીતે માયુસ થાય છે. પરવરદિગાર, મારા તરફથી તે બધું છે જે મારી જિલ્લત પ્રમાણે હોય, તો તારા તરફથી પણ તે દરેક વસ્તુ હોવી જોઈએ કે જે તારા રહેમો કરમ પ્રમાણે હોય. ખુદાયા, તે તારા વખાણ એક દયાળુ અને ભલાઈ કરનાર તરીકે કર્યા છે, અને મારા કમજોર વજૂદ પહેલા તેનો દેખાવ કરેલ છે. તો શું હવે કમજોરી જાહેર થયા પછી તેને રોકી દઈશ? અય ખુદા, જો હું નેકી કરું છું તો તે તારા જ કરમ છે, અને જો બુરાઈ કરું છું તો તે મારા અમલનું કારણ છે, અને તારા તરફથી હુજ્જત તમામ થઈ ગયેલ છે. અય ખુદા, જ્યારે તું જ મને નભાડનાર છો તો પછી કેવી રીતે માનું કે તું મને બીજાના હવાલે કરીશ? અને જ્યારે તું જ મારો પાલનહાર છે તો કેમ કરી હું જલીલ અને બેઇજ્જત થઈશ? તું મારા હાલ ઉપર મહેરબાન છો તો પછી કેમ કરી હું માયુસ અને નાકામ બનું? હવે હું મારી મોહતાજીને તારી તરફ વાસ્તો કરાર દઉં છું, પરંતુ તેને પણ કેમ કરી વાસ્તો બનાવી જ્યારે કે તે તારી બારગાહ સુધી પહોંચવાને લાયક જ નથી? હું મારી હાલતની કેમ કરી શિકાયત કરું જ્યારે કે તું પોતે જ બહેતર જાણે છે? મારા બોઢાથી કેમ કરીને બયાન કરું જ્યારે કે તું બધી વસ્તુને જાણે છે? તું કેમ કરી મારી ઉમ્મીદોને પૂરી નહીં કરે જ્યારે કે મેં તારી મહેરબાની બારગાહમાં અરજ કરેલ છે? તું કેમ કરી મારી ખરાબ હાલતોને નહીં સુધારે જ્યારે કે તે તારા જ હાથમાં છે? ખુદાયા, હું જાહિલ બંદો હોવા છતાં તું મારી પર કેટલો મહેરબાન છો, મારા ખરાબ અમાલ હોવા છતાં મારી પર કેટલો દયાવાન છો. અય ખુદા, તું મારાથી કેટલો નજદીક છો અને હું તારાથી કેટલો દૂર છું. જ્યારે તું આટલો બધો મહેરબાન હોય તો કોણ વચમાં આડો આવી શકે? અય ખુદા, હાલતની તબદીલીથી હું સમજ્યો છું કે તું પોતાને દરેક વસ્તુ રંગ અને ઢંગમાં સ્પષ્ટ કરવા ચાહે છે. હું કોઈ રીતે તારાથી જાહિલ ન રહી જાઉં અને તને ઓળખી શકું, અને જ્યારે મારી હાલત તારાથી માયુસ થવા જાય તો તારા અહેસાનો મને ઉમ્મીદવાર બનાવે છે. અય ખુદા, મારી નેકીઓ પણ બુરાઈ જેવી છે, તો પછી બુરાઈઓની શું હાલત હશે? અને તારી સામે મારી હકીકત દાવા અને વાતોથી વધારે હેસિયત નથી રાખતી, તો પછી તે દાવાની શું હેસિયત? અય પરવરદિગાર, તારા લાગુ કરેલા હુકમ અને તારા મજબૂત ઈરાદાએ કોઈને બોલવાનો મોકો નથી આપ્યો. અય અલ્લાહ, યા ઇલાહી, અય ખુદા, કેટલીક વખત મેં ઇતાઅતની બુનિયાદ રાખી અને મારા મનને મજબૂત બનાવ્યું, પરંતુ તારા અદલ અને ઇન્સાફે મારા ભરોસાને તોડી દીધો, અને પછી ફઝલો કરમ મેં સહારો દીધો. પરવરદિગાર, તું જાણે છે કે મારા અમલો હંમેશા તારી હુકમ મુજબ નથી હોતા,
પરંતુ તારા દિલમાં ઈરાદો અને ઇતાત કરવાની નિયત હંમેશા માટેની હોય છે. ऐ પરવરદિગાર, કેમ કરી ઈરાદો કરું જ્યારે કે હુકુમતનો માલિક તું છો અને કાહિર પણ તું છો. ऐ ખુદા, દુનિયાની બનાવટો મને તારી મુલાકાતથી દૂર કરી રહી છે, જેથી તું એવી ખિદમતનો સહારો આપ કે તારી બારગાહ સુધી પહોંચી જાઉં. હું તે વસ્તુઓને કેમ કરી તારી તરફ આવવા માટે રહેનુમા બનાવું છે. પોતે જ પોતાના વજૂદમાં મોહતાજ છે. શું કોઈ વસ્તુ તારાથી પણ વધારે જાહેર છે કે તે તારા માટે દલીલ બનીને તને જાહેર કરે? અરે તું ક્યારે અમારાથી ગાયબ છો કે તને જાહેર કરવામાં દલીલની યા રહેનુમાઈની જરૂરત પડે? ક્યારે તું અમારાથી દૂર છે કે કોઈ વસ્તુઓ તારી બારગાહ સુધી પહોંચવા માટે કારણ બને? તે આંખો આંધળી છે કે જે તને પોતાની હિફાજત કરનાર નથી સમજતી. તે બંદો પોતાની જિંદગીના કામકાજના ખોટમાં છે, જેને તારી મોહબ્બતનો કોઈ ભાગ નથી મળ્યો. ऐ પરવરદિગાર, તે દુનિયાની હાલતો તરફ નજર કરવાનો હુકમ આપેલ છે. હવે તું નૂરના લિબાસ અને હિદાયતની બસીરતના સહારે મને તારી બારગાહમાં બોલાવી લે, જેથી હું એવી રીતે આવું કે મારું નફ્સ આ દુનિયાના લગાવથી હિફાજતમાં હોય. મારી હિંમત આ દુનિયા પર ભરોસો ન કરતી હોય. તું દરેક વસ્તુ પર કુદરત રાખે છે. ऐ પરવરદિગાર, મારી જાત તારી સામે સ્પષ્ટ અને સાફ સાફ છે. આ મારી હાલત એવી છે જેની પર કોઈ જાતનો પડદો નથી. હું તારી જ થકી તારા સુધી પહોંચવા ચાહું છું અને તારા જ રહેનુમાઈને તલબ કરું છું. અને તારા નૂરથી તારી તરફ હિદાયત કર, અને મને તારા નૂરથી તારી તરફ હિદાયત કર, અને તારી સાચી બંદગી સાથે તારી બારગાહમાં હાજરી આપવાની તૌફીક અતા કર. ऐ ખુદા, મને તારા ઇલ્મના ખજાનામાંથી ઇલ્મ અતા કર. તારા મહેફૂઝ પડદાઓમાંથી મારી હિફાજત કર. ऐ ખુદા, મને તારી નજદીક રહેવા વાળાઓની જેમ હકીકતો અતા કર. ऐ ખુદા, તારી તદબીર થકી મારી તદબીરથી મને બચાવી લે. તારા ઇખ્તિયાર થકી મને મારા ઇખ્તિયારનો મોહતાજ ન બનાવ. પરેશાની અને તકલીફ આવવા પહેલા જાણકારી આપ. ऐ પરવરદિગાર, મને મારા નફ્સની બેઇજ્જતીથી બહાર નીકાળી દે અને મોત પહેલા દરેક શક અને બુરાઈથી પાક બનાવી દે. હું તારાથી જ મદદ ચાહું છું તો તું મારી મદદ કર, અને તારી પર ભરોસો કરું છું તો મને કોઈના હવાલે ન કર. બસ તારાથી જ સવાલ કરું છું, માટે મને ના ઉમ્મીદ ન કરજે. હું ફક્ત તારાથી જ ફઝલો કરમ ચાહું છું તો તું મને તારો ફઝલો કરમથી દૂર ન કરજે. હું તારાથી જ રિશ્તો રાખું છું તો તું મને તારાથી દૂર ન કરજે. હું તારી દરવાજા ઉપર ઊભો છું, તું મને ભગાવી ન દેજે. તારી મરજી એવી છે કે જેમાં કોઈ જાતની ખામી નથી, તો પછી મારા થકી તારામાં શું ખામી આવી શકે? તું મારી જાતથી એંધે પાંદા છો કે જેમાં તારાથી તને કોઈ લાભ પહોંચે, તો મારાથી તને શું લાભ મળી શકે? ऐ ખુદા, ફકત કઝા કદર એટલે તારો ઈશારો અને તકદીરે જે મને ઉમ્મીદવાર બનાવેલ છે, નહીં તો તમન્નાઓએ તો મને જકડી લીધેલ છે. હવે તો મારો મદદગાર બની જા, મારી મદદ કર અને મને રસ્તો દેખાડ. યા ઇલાહી, તારા ફઝલો કરમથી કોઈનો તું મને મોહતાજ ન બનાવ, એટલે સુધી કે હું મારી જાતનો પણ મોહતાજ ન રહું. તે પોતાના દોસ્તોના દિલોમાં ઇલાહી નૂરને દાખલ કરી દીધું, અને તેઓ તને ઓળખી ગયા અને તારી એકતાઈનો ઇકરાર કરવા લાગ્યા. અને તે પોતાના મોહિબોના દિલોમાંથી બીજાઓની મોહબ્બત બહાર કરી દીધેલ. તો હવે તે કોઈના ચાહવાવાળા નથી, કોઈની પનાહ નથી માગતા. તે ત્યારે આરામથી સગવડ કરી આપી જ્યારે પૂરી દુનિયામાં ખૌફ અને દળ હતો, અને તે એ રીતે હિદાયત કરી કે તમામ રસ્તા ચમકવા લાગ્યા. યા ઇલાહી, ऐ પરવરદિગાર, જે તને ખોઈ દીધો તેને મળ્યું શું? અને જેને તું મળી ગયો તેણે ખોયું શું? યા ઇલાહી, ऐ પરવરદિગાર, જે તને ખોઈ દીધો તેને મળ્યું શું? અને જેને તું મળી ગયો તેને ખોયું શું?
જે તારી બદલે બીજો કોઈ વસ્તુથી રાજી થયો તે નામુરાદ થયો. જેણે તારાથી મોઢું ફેરવી લીધું તે ખોટમાં ગયો. તારા સિવાય બીજાથી ઉમ્મીદ શા માટે લગાવું જ્યારે કે તે તારા અહેસાનને નથી રોક્યો? તારા સિવાય બીજા પાસે શા માટે માંગવું કે જ્યારે તારા ફઝલો કરમ હંમેશની જેમ ચાલુ છે? અહીં પરવરદિગાર, તે તારા દોસ્તોને મોહબ્બતની મીઠાશ ચખાવી છે તો તે તારી બારગામાં હાથ ફેલાવીને ઊભા છે અને તારા દોસ્તોને એબનો લિબાસ પહેરાવી દીધેલ છે. તો તે તારી બારગામાં ઇસ્તિગફાર અને તૌબા કરવા માટે ઊભા છે. તું દરેક યાદ કરવા વાળાઓમાં સૌથી પહેલા યાદ કરનાર, તું આબિદોની ઇબાદતોને પહેલા એહસાન કરનાર અને સવાલ કરનારના પહેલા અતા કરનાર છો. તું પોતે આપીને કરજ માગનાર છે. ખુદાયા, તું મને તારી રહેમત થકી તલબ કર જેથી તારી બારગાહ સુધી પહોંચી જાઉં. મને તારા એહસાનના સહારાથી પોતાની તરફ બોલાવી લે જેથી હું તારી તરફ આવી જાઉં. એ ખુદા, હું ગુનેગાર હોવા છતાં પણ તારાથી મારી ઉમ્મીદ તૂટવાની નથી. યા ઇલાહી, હું તારી ઇતાત કરું તો પણ તારો ખોફ અને ડર મારાથી ખતમ થવાનો નથી, કેમ કે પૂરી દુનિયાએ મને તારી તરફ પૂરી દુનિયાએ મને તારી તરફ ફેરવ્યો છે અને તારા કરમની જાણકારીએ મને તારી તરફ ઊભો રાખેલ છે. અય ખુદા, જ્યારે કે તું મારી ઉમ્મીદ છો તો હું કેમ કરી નિરાશ થાઉં? મને તારા ભરોસો છે, તારી ઉપર પૂરતો ભરોસો છે, તો કેમ કરી હું બેઇજ્જત થાઉં? જો તું મને જલીલ કરી દઈશ તો હું કેમ કરી ઇજ્જતવાન બનીશ? અને જો તું મને તારી નજદીક કરીશ તો હું કેમ કરી કોઈ મને જલીલ કરી શકશે? યા ઇલાહી, કેમ કરી હું તારો મોહતાજ ન રહું જ્યારે કે તે મને મોહતાજોના વચમાં રાખેલ છે? કેમ કરી હું ફકીર રહું જ્યારે કે તે મને તારો ફઝલો કરમથી માલદાર બનાવ્યો છે? અય પરવરદિગાર, તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. તે દરેકને પોતાની ઓળખાણ આપી છે. હવે તારાથી કોઈ અજાણ નથી અને મારામાં તારી મારેફત વધારે થઈ જવાથી દરેક વસ્તુમાં તારો જલવો અને નૂર દેખાય છે. હકીકતમાં તું દરેક માટે રોશન છો. ખુદાયા, તારી રહેમાનિયત અને દયાએ દરેક વસ્તુને એવી રીતે ઘેરી લીધેલ છે કે મોટું અર્શ પણ તેમાં ગુમ થઈ ગયું છે. અય ખુદા, તું અર્શના પડદાઓમાં એ રીતે છુપાઈ ગયો કે નજરો તને જોવા માટે તરસી ગઈ અને તારા નૂરની ચમક એવી રોશન છે કે દરેક વસ્તુ પર હાવી છે. તું કેવી રીતે છુપી શકે જ્યારે કે દરેક વસ્તુમાં તું દેખાય છે? અને કેમ કરી તું ગાયબ રહે જ્યારે કે દરેકના સામે રહીને આ માલને જોઈને રહ્યો છે? તું દરેક વસ્તુ પર શક્તિમાન છે અને તમામ વખાણ ફક્ત તારી એક ને એક જ ઝાત માટે છે. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ.